શરૂઆત મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે રંગીલા રાજકોટથી। આજનો દિવસ રાજકોટ માટે ખૂબ મહત્વપૂર્ણ। રાજકોટ જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલેશનની કામગીરીને લઈને મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। ડીસીપી ઝોન 1 ના જે અધિકારી છે હેતલ પટેલ તેમણે જાણકારી આપી છે કે શાંતિપૂર્ણ માહોલમાં ડિમોલેશનની કામગીરી ચાલી રહી છે। ખૂબ મહત્વપૂર્ણ સમાચાર। છેલ્લા સપ્તાહથી ડિમોલેશનને લઈને વિવાદ ચાલી રહ્યો હતો। અલગ વિભાગોના સંકલન સાથે ડિમોલેશનની કામગીરી હાથ ધરાઈ હોવાની વાત હેતલ પટેલે જણાવી છે। ડિમોલેશન સ્થળની વાત કરવામાં આવે તો ડિમોલેશન સ્થળ ઉપર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। પોલીસે શંકાસ્પદ વ્યક્તિઓની રાત્રે જ અટકાયત કરી હતી, જેને લઈને વાત કરવામાં આવે તો હવે ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે। રાજકોટનો સૌથી મહત્વપૂર્ણ ચર્ચાસ્પદ મુદ્દો એ જંગલેશ્વરનું ડિમોલેશન છે। રાજકોટ મહાનગરપાલિકાના ઇતિહાસનું સૌથી મોટું મેગા ડિમોલેશન જંગલેશ્વર વિસ્તારમાં અત્યારે હાથ ધરાયું છે, જેના ઉપર સમગ્ર ગુજરાતની નજર છે। આ કામગીરી માટે સમગ્ર જંગલેશ્વર વિસ્તારને 7 ઝોનમાં વહેંચવામાં આવ્યો છે, જેને લઈને વાત કરવામાં આવે દરેક ઝોનમાં વર્ગ 1ના અધિકારી, ટેકનિકલ સ્ટાફ, સુપરવાઇઝર તથા ફિલ્ડ કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે। જીએસટીવી દર્શકો સુધી પડે પડની જાણકારી પહોંચાડી રહ્યું છે। જીએસટીવીની સ્ક્રીન ઉપર દર્શકો સુધી આ દ્રશ્યો પહોંચી રહ્યા છે। ડ્રોન દ્રશ્યો જોવા મળી રહ્યા છે, જેમાં ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। ઓપરેશનની વાત કરવામાં આવે ઓપરેશન જંગલેશ્વર, જેને લઈને વાત કરીએ તો જે તૈયારીઓના ભાગરૂપે 64થી વધુ જેસીબી, 90 ટ્રેક્ટર, 7 હિટેચી, 50 બ્રેકર, 42 ગેસ કટર અને 14 ડમ્પર સહિત 260થી વધુ મશીનો સાથે મહાનગરપાલિકાએ માઇક્રો પ્લાનિંગ હાથ ધર્યું હતું। સુરક્ષાના ભાગરૂપે જે જાણકારી સામે આવી રહી છે તે પ્રમાણે 2500થી વધુ પોલીસ જવાનો અને અર્ધ લશ્કરી દળો તૈનાત કરવામાં આવ્યા છે। અત્યાર સુધીમાં 1026 મકાનો જે છે તે લોકોએ જાતે જ સ્વયંભૂ ખાલી કરી દીધા છે, જ્યારે બાકીની કામગીરી ઉપર 25 ડ્રોન કેમેરા અને 30 વોકી-ટોકી સેટ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે। વધુ જાણકારી માટે જોડાયા છે રાજકોટથી સંવાદદાતા લકીરાજસિંહ। જી લકીરાજસિંહ, જણાવશો રાજકોટનું મેગા ડિમોલેશન ઐતિહાસિક ડિમોલેશન છે, કામગીરી શરૂ કરવામાં આવી છે, શું છે વધુ જાણકારી? આપને જણાવી દઉં કે રાજકોટ મહાનગરપાલિકાનું નહીં પરંતુ સૌરાષ્ટ્રનું આ સૌથી મોટું ઐતિહાસિક જે ડિમોલેશન છે તે કહી શકાય। 1400 જેટલા મકાનો છે તે તોડી પાડવામાં આવશે। સિટી નંબર 6 ના સીધા દ્રશ્યો આપને દેખાડવા માંગીશ રાજકોટના જંગલેશ્વર વિસ્તારના, કે આપ જોઈ શકો છો વહેલી સવારથી આ કામગીરી છે તે શરૂ કરી નાખવામાં આવી છે। શાંતિપૂર્ણ માહોલ છે તેવું જીસીપી દ્વારા જણાવવામાં આવ્યું છે। વાત કરવામાં આવે 300 જેટલી મશીનરી આ સમગ્ર તે થશે। અલગ અલગ વિસ્તારો એટલે કે જંગલેશ્વર જ પોતે 7 જેટલા ઝોનમાં અલગ અલગ પાડી દેવામાં આવ્યું છે અને તમામમાં ક્લાસ 1 અધિકારી, ક્લાસ 2 અધિકારીઓ છે તેમની નિમણૂક છે તે કરાય છે। એક સ્પેશિયલ કંટ્રોલ રૂમ છે અને તેના ઉપર ચાપતી નજર રાજકોટ શહેર પોલીસ કમિશનર અને રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર દ્વારા જે રાખવામાં આવશે। તો બીજી તરફ આ જે ડિમોલેશન છે તે કરવામાં આવી રહ્યું છે। 64 જેટલા જેસી છે તે આ કામગીરીમાં જોડાયા છે। 100 થી વધુ ટ્રેક્ટર સહિતની જે બ્રેકર સહિતની જે મશીનરી છે તેનો ઉપયોગ છે તે કરવામાં આવશે। આપને હું દ્રશ્યો દેખાડવા માંગીશ જે જંગલેશ્વર વિસ્તારના, કે જ્યાં 7 વાગ્યાથી તમામ જે સાધનો છે તે જંગલેશ્વર વિસ્તારમાં પહોંચ્યા છે। હાલ કોઈ પણ પ્રકારની રકઝક પોલીસ સાથે થઈ હોય તેવા કોઈ પણ પ્રકારના સમાચાર છે તે સામે નથી આવ્યા, પરંતુ આપ જોઈ શકો છો દ્રશ્યોમાં મોટા પ્રમાણમાં પોલીસનો કાફલો છે તે અહીં ઉપસ્થિત છે। અર્ધલશ્કરી દળ છે તે પણ અહીં જોવા મળી રહ્યા છે। સામાજિક આગેવાનો છે તે પણ જે અહીં જોવા મળી રહ્યા છે। તો બીજી તરફ કહી શકાય કે ડીસીપી ઝોન 1 હેતલ પટેલ દ્વારા તેવું પણ કહેવામાં આવ્યું છે કે શંકાસ્પદ લોકોને જે અટકાયત છે તે કરી નાખવામાં આવી છે। અહીંના સ્થાનિક આગેવાન છે અફઝલભાઈ, શું કહેશો? ડિમોલેશન છે તે કરવામાં આવી રહ્યું છે। ડિમોલેશનની કાર્યવાહી જે તંત્ર દ્વારા સવારથી ચાલુ છે, વિસ્તારના ગરીબ અને જરૂરિયાતમંદ લોકો જેના ઘર છીનવાઈ ગયા છે, આ માટે આ ગંભીર બાબત છે કે લોકોએ ગુમાવ્યું છે, પાછી વેદનાની ખબર એ લોકો નથી। એક વાત બીજી તમને કહી દઉં કે અમારો વિસ્તાર કાયદો વ્યવસ્થામાં માનવામાં આવે છે।
અમારો વિસ્તાર ન્યાયપાલિકામાં માનવામાં આવે અને હજી પણ ન્યાયપાલિકાથી આશા છે 27 તારીખે જે કાંઈ વિવેક આવશે એ એમને પૂરી આશા છે અને રેગ્યુલેશનની જે વાત રહી એ સંદર્ભે કદાચ પબ્લિકનું એક અમારા બધાનું કામ છે। ચોક્કસથી બીજી તરફ હું આપને અર્ધલશ્કરી દળોના જે દ્રશ્યો છે તે પણ હું આપને દેખાડવા માંગીશ। આ હતા સામાજિક આગેવાનો। હજુ પણ જે 27 તારીખે હાઈકોર્ટ છે તેમના દ્વારા કોઈ પણ પ્રકારનો નિર્ણય છે તે લેવામાં આવશે, પરંતુ તે પહેલા આ ડિમોલેશન છે તે સોમવારની જે દિવસ હતો ત્યારે વહેલી સવારથી જ આ ડિમોલેશનની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે। અર્ધલશ્કરી દળ છે, પોલીસના જવાનો મળીને 2500 જેટલા સુરક્ષા જવાનો છે તે અહીં ખડે પગે રહેશે। 2 દિવસના સમયમાં આ જે ડિમોલેશન છે તે થશે। 2 દિવસ લગી સતત ખડે પગે રહીને કામગીરી છે તે કરવામાં આવશે। મહાનગરપાલિકાના જે અધિકારીઓ કર્મચારીઓ છે તે પણ છે અહીં જે જોડાયા છે, તો બીજી તરફ જે પોલીસ ખાતાના ઉચ્ચ અધિકારીઓ છે તે પણ અહીં જોવા મળી રહ્યા છે। બિલકુલ લકીરાજ, અહીંયા એક પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે જંગલેશ્વરમાં ડિમોલેશનની કામગીરીની વાત કરી રહ્યા છે આપણે। સૌપ્રથમ મનપા દ્વારા નોટિસ આપવામાં આવી, પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો, લોકોને સમજાવવામાં આવ્યા, લોકોએ સ્વયંભૂ મકાનો પણ ખાલી કર્યા। સૌથી મહત્વપૂર્ણ પ્રશ્ન એ છે કે જે લોકો ખરેખર 50-60 વર્ષથી રહેતા હતા તે લોકો હવે જાય તો ક્યાં જાય? મનપા તરફથી કોઈ વૈકલ્પિક વ્યવસ્થા નથી કરવામાં આવી। શું કહેવું છે આપનું? જે સ્થાનિકો દ્વારા જે હાઈકોર્ટમાં આ જ બાબતની પિટિશન છે તે દાખલ કરવામાં આવી હતી। મહાનગરપાલિકા છે જે મકાન તોડી પાડે તેના જે સ્થાનિકોને રહેવાસીઓને જે કહી શકાય કે જે વૈકલ્પિક વ્યવસ્થા છે તે કરી આપે તે બાબતની જ હાઈકોર્ટમાં જે પિટિશન છે તે દાખલ કરવામાં આવી છે, પરંતુ તેના ઉપર ક્યાંક ને ક્યાંક પેન્ડિંગ છે જે હાઈકોર્ટનો ઓર્ડર, તેના કારણે જ આ ડિમોલેશનની કામગીરી છે તે આગળ વધી છે। અત્યાર સુધીની વાત કરવામાં આવે તો 1489 જેટલા મકાનો છે તે સિટીમાં આવતા મકાનો છે તે તોડી પાડવાના છે, પરંતુ જે કહી શકાય કે 1000 થી વધુ જે મકાનો છે તે સ્વયંભૂ રીતે ખાલી કરી નાખવામાં આવ્યા છે જે સ્થાનિકો દ્વારા। એટલે ચોક્કસપણે હાલ જે 27 તારીખની રાહ છે તે જોવામાં આવી રહી છે। 27 તારીખે નિર્ણય હાઈકોર્ટ દ્વારા કઈ પ્રકારનો લેવામાં આવશે તે પણ જોવું રહેશે। જી કામે લકીરાજ, આપ જોડાયા, આપનો આભાર।